हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो कैसे है आप लोग? તો વાગી ગયા સવારના 11 અને હું જઈ રહ્યો છું જીમમાં અને જીમમાં જતા મમ્મીએ મને પોટલું પકડાવી દીધું કે ભાઈ રસ્તામાં લોન્ડ્રીમાં ઇસ્ત્રીના કપડાં આપતો જાજે. તો મેં કીધું ઓકે. તો નીકળીએ જીમ તરફ. રસ્તામાં એક કામ પતાવવાનું છે, પતાવીને જઈએ જીમે અને મળીએ આપણા મિત્રોને. ઓકે ગાઈસ, તો થઈ ગયું છે વર્કઆઉટ પૂરું. વાગી ગયા છે બપોરના 3 અને હવે આપણે જઈશું ઘર તરફ. ઓલમોસ્ટ 41-42 ડિગ્રી તાપમાન ડેલી હોય જ છે. કાલે બી મેં તમને વ્લોગમાં કીધું હતું. તો ટેક કેર ઓફ યોર સેલ્ફ. આજે ઘરે ડાયટમાં બાજરાનો રોટલો અને દહીં ખાવાનું છે ઘરે જઈને. ઠંડા ઠંડા દહીં. પછી વ્લોગ એડિટ કરી અને થોડીક વાર આપણે ઘરે આરામ કરશું અને નાહી ધોઈને ભેગા થઈએ પાછા. તો ત્યાં સુધી બની રહ્યો વ્લોગમાં. ચશ્મા पहन के निकलते घर पे. ત્યાં સુધી બની રહ્યો વ્લોગમાં. अरे मैं तो काला हो गया यार, मेरा तो मुंह ही नहीं दिख रहा है. रास्ते से जा रहा था, तड़का खा रहा था, फिर देख लिया रोड की खुदाई और मेरे को याद आ गया कि आज कर लेते हैं हजामत. તો હું પહોંચી ગયો આપણા મિત્રની શોપ ઉપર, જે કદાચ 6-7 વર્ષથી આ મારા હજામત કરે છે. આ ભાઈ છે. તમારા ભાઈ દુકાનનું એડ્રેસ જરાક. આપણી દુકાનનું એડ્રેસ છે નાના મોવા મેન રોડ, રોયલ પોઈન્ટ કોમ્પ્લેક્સ, સનરાઈઝ યુનિસેક્સ સલૂન. આ રોડ ખોઈ દો, એનું તો કંઈક કરો. પહેલા ફરીને આવવું પડે. ઈ તો અમારે પણ તકલીફ છે, શું કરીએ. હાલો ભાઈ, ચકાચક હજામત કરી દો. કાળો થઈ ગયો યાર હું. અરે મસ્તીના રૂપાળા. અત્યારે નહીં, હજી મારે લગ્ન થાય ને તો અહીંયા રૂપાળો કરી દે મને થોડોક. અરે હાલો તો જોઈ લ્યો. અત્યારે જરાક આમ મોટું ગોબરું લાગતું હોય છે. હમણાં થોડોક ચકાચક થઈને આવું પાછો. ચકાચક રેડી ચકાચક છે. પણ આ હેરસ્ટાઈલ મારી હતી એની કરી નાખતો ભાઈ પાછી. ઓકે, હા બસ. હું આમાં ચીકનો લાગુ ભાઈ. ઊંચા વાળ મને પહેલેથી હેર નથી લાગતા. ચકાચક થઈ ગયા, રેડી. આભાર અભિભાઈ તમારો. અને હવે ભૂખ લાગી છે તો ઘર બાજુ જાસી. ખાઈ પીને કલાક આરામ કરીને ક્લાસ ભેગા. તો જરાક કોમેન્ટમાં જણાવજો કે આ સેવ કરાવ્યું કેવું લાગે છે. ઓકે ગાઈસ, તો ઘરે આવીને ખાઈ પી લીધો ને કલાક આરામ કરી લીધો અને જસ્ટ જાગીને જોયું તો વાગી ગયા છે 6. તો 6:30 વાગે આપણે ક્લાસે પહોંચવાનું છે. તો ફટાફટ નાહી ધોઈને ચકાચક થઈને મળવું. તો ચકાચક નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી અને હવે આપણે જઈ રહ્યા છીએ ક્લાસે. વાગી ગયા છે 6:30. હરુભા ક્લાસે પહોંચવા ઉપર આવ્યા છે. એમનો ફોન આવ્યો, રસ્તામાં છે. હું પણ પૂછતું ક્લાસે. તો મળીએ ક્લાસ. પહોંચી ગયા છીએ આપણે ક્લાસે. હું મારા ટાઈમે આવી ગયો તો. હરુભા આરામ ફરમાવે છે. કેટલા વાગે આવ્યા સાહેબ તમે ક્લાસે? સાહેબ કેટલા વાગ્યા? 8 વાગે. હા એમ. તો ઓલા વ્લોગમાં કેમ તમે 8 બોલ્યા હતા? 8 જ બોલ્યો છું. 8 કે 7? 8. તો મારે સાંભળવામાં પ્રોબ્લેમ થયો છે. તારે થોડુંક છે ને કાનમાં. મારા કાનપુરમાં થોડી હડતાલ થઈ ગઈ છે. બરોબર છે. આ જો દાંત કાઢે, ઝૂલતા મીનારા સીધી ખડી દે. ઓકે, તો લાસ્ટ મેચ સ્ટાર્ટ થવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું પ્રદીપભાઈને તમે નહીં ઓળખો, પદિયા ભેગો થોડીક વાર પાર્કિંગની વ્યવસ્થામાં જાઉં છું. પછી ક્લાસમાં બોલાવશું બાકા જીકીને પછી ક્લાસ પૂરા કરીને મળીએ પાછા. વનબાનું ચાલે છે ફિઝિયોથેરાપી. હાલો, હાય બ્રો, હાય કોરિયન, સોરી. ઉઈ માં દુઈકું છે જ. એમની આંગળીની ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ ચાલુ છે. 1 અઠવાડિયું જે કરવાની છે. ઘરમાં રાઉન્ડ કરાવે છે. અને હવે અમે 6 સ્ટેપ રમશું ફૂલ બાકાજી કી. હાલો 6 સ્ટેપ રમવા. 6 સ્ટેપ.
ઓકે ગાઈસ, તો તમે જોયું તો થોડીક ક્લાસમાં વાકાજી બોલાવી રહી છે. તો ક્લાસ થઈ ગયા છે આજે પૂરા, વાગી ગયા છે રાતના 11. જોવો પાર્કિંગ થઈ ગયું ખાલી, ક્લાસ ખાલી. તો આજનો વ્લોગ કરીએ અહીંયા પૂરો. મળીએ કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય રામનાથ, ભારત માતા કી જય.